Good morning friends, my name is P. Sahita Ashwamik Vidyalaya Killa Padi, Standard 9, Subject English. Chapter number 1, Cheetah Tears. Cheetah means કે ચિત્તો અને tears means એટલે કે આંસુ, ચિત્તાના આંસુ. Pre-task પૂર્વ પ્રવૃત્તિઓ. Read the passage. નીચેનો પેરેગ્રાફ વાંચો. One day, Rosie went to a grocery shop to buy a packet of bread. Grocery means કે કરિયાણાની દુકાન. One day, એક દિવસ રોઝી ક્યાં જાય છે? કરિયાણાની દુકાને. To buy a packet of bread. બ્રેડનું શું ખરીદવા માટે જાય છે? બ્રેડનું પેકેટ. When she saw that કે જ્યારે તેણે જુએ છે, shopkeeper was busy. દુકાનદાર શું હોય છે? કામમાં બિઝી હોય છે. વિથ ધ અધર કસ્ટમર્સ એટલે ગ્રાહકો, બીજા ગ્રાહકો જોડે એ બિઝી હોય છે. સી સ્ટોલ સમ ટોફીસ. સ્ટોલ એટલે કે ચોરી કરવું. એના મનમાં શું વિચાર આવે છે? કેટલીક ટોફીઓને ચોરી કરવાનું. ફ્રોમ અ જાર એટલે બરણી, જાર એટલે કે બરણી. વેન સી ગોટ બેક હોમ કે જ્યારે એ ઘરે પાછી રિટર્ન ફરે છે. હર મધર આસ્કેડ તેની મમ્મી પૂછે છે. હર ફ્રોમ વેર સી હેડ ગોટ ધ ટોફીસ એ ટોફી તું ક્યાંથી લાવી? રોઝી ટોલ્ડ હર મધર રોઝી એની મમ્મીને કહે છે ધ ટ્રુથ જે પણ સાચી ઘટના હોય છે એની મમ્મીને એ જણાવે છે. હર મધર સેડ તેની માતાએ કહ્યું ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ એટલે ચોરી કરવી. ખરેખર આ ચોરી કરવી એ ખૂબ જ ખરાબ બાબત છે. સો વન શુડ નેવર સ્ટીલ ઓર લાઈ. કોઈ પણ દિવસ લાઈફમાં જીવનમાં ચોરી કરવી અને જૂઠું બોલવું જોઈએ નહીં. રોઝી અન્ડરસ્ટુડ ધ વર્ડ્સ. અન્ડરસ્ટુડ એટલે સમજી જવું. રોઝી એની મમ્મીના જે શબ્દો છે એને સમજી જાય છે. એન્ડ વેન્ટ બેક ટુ ધ શોપ અને ફરીથી એ પાછી ક્યાં જાય છે? દુકાનમાં. ટુ રિટર્ન ધ ટોફીસ અને એ ટોફી જે હોય છે એ દુકાનદારને પાછી આપી દે છે. રોઝી સે આઈ એમ સોરી. હું ખૂબ જ દિલગીર છું. રોઝી પેલા કોને કહે છે? દુકાનદારને. ફોર વોટ આઈ ડીડ કે મેં જે કર્યું છે એ માફીને લાયક છે કે નથી. ધ શોપકીપર ઇટ્સ ઓકે. દુકાનદાર શું કહે છે? સારું. યુ આર એ ગુડ ગર્લ. શું કહે છે? તો એ ખૂબ જ સારી છોકરી છે. રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઝુલુસ ટ્રાઇબ. કલેક્ટ સ્ટોરીઝ ઓફ ઇન્સિડન્ટ્સ ઓન ઇમ્પોર્ટન્સ ઓફ ઓનેસ્ટી એન્ડ શેર ધેમ ઇન ધ ક્લાસ. શું કહે છે? કલેક્ટ સ્ટોરી વાર્તાઓનો સંગ્રહ કરો. ઓર ઇન્સિડન્ટ્સ એટલે કેટલાક પ્રસંગો કે શેના વિશે? ઇમ્પોર્ટન્સ ઓફ ઓનેસ્ટી કે જે તમારી પ્રામાણિકતાનું મહત્ત્વ દર્શાવતા હોય એવા દિવસોનું તમે ભેગા કરો. એન્ડ શેર ધેમ ઇન ધ ક્લાસ અને તે તમારા ક્લાસમેટ સાથે ક્લાસમાં શેર કરો. રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઝુલુ ટ્રાઇબ. ટ્રાઇબ એટલે જાતિ. અહીંયા ઝુલુ નામની એક જાતિ છે એનું વર્ણન અહીં માહિતી આપેલી છે. લોકેશન ઝુલુ નેશનલ નાતાલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. એનું લોકેશન ક્યાંનું છે? નાતાલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. એની પોપ્યુલેશન 9.2 મિલિયન. લેંગ્વેજ કઈ છે? ઇઝી ઝુલુ ઇંગ્લિશ. રિલિજન એનો પ્રદેશ મિક્સચર ઓફ ટ્રેડિશનલ બિલીફ્સ એન્ડ ક્રિશ્ચાનિટી. રાઇટ્સ એની બર્થ, પ્રોપર્ટી, મેરિજ એન્ડ ડેથ. એના કપડાં બેડ્સ, બેસ્યુ, કોટ, સ્કિન, બેન્ડ એન્ડ ઇઝી બા. ફૂડ ખોરાક કયો છે? વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, બોઇલ્ડ મીટ એન્ડ ગ્રેન્સ એન્ડ ઇન્સેક્ટ્સ. પછી સ્પોર્ટ્સ સોસર, સ્વિમિંગ એન્ડ મહાકાઠી. ક્રાફ્ટ્સ એન્ડ હોબીઝ વેવિંગ, બેડ વર્ક્સ, ક્રાફ્ટ મેકિંગ એન્ડ પોએટ્રી. નાવ રાઇટ અબાઉટ ધ ઝુલુ ટ્રાઇબ. હવે નીચે આપણે ઉપરના કોષ્ટકના આધારે ઝુલુની જાતિ વિશેનું લખવાનું છે. યુ કેન બિગિન લાઇક ધીસ. ઝુલુ ઇઝ અ વેલ નાઉન આફ્રિકન ટ્રાઇબ. એ કઈ જાતિનો હતો? એક આફ્રિકન જાતિનો હતો. ધીસ ટ્રાઇબ ઇઝ મેઇનલી ફાઉન્ડ ઇન KwaZulu નાતાલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. અને તે ક્યાં જોવા મળે છે? સાઉથ આફ્રિકામાં. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બ્લેન્ક આપેલી છે, હું તમને એ પીડીએફમાં લખીને સેન્ડ કરી દઈશ કે જે તમારે તમારી બુક્સમાં આ ગેપ છે અહીંયા લખવાની છે. રીડ. લોંગ અગો Zulu hunter was sitting under a tree.
ઘણા વર્ષો પહેલાં ઝુલુ હન્ટર, ઝુલુ નામનો શિકારી ક્યાં બેઠો હોય છે? ઝાડ નીચે. હિઝ નેમ વોઝ ઈડી. તેનું નામ શું હતું? ઈડી. હી સો એ લાર્જ હર્ડ. લાર્જ હર્ડ એટલે હરણનું એક મોટું ટોળું. ડિયર ગ્રેઝિંગ ચરતું હોય છે. ક્યાં? ઇન ધ લસ ગ્રીન મીડો, લીલા ઘાસમાં. એક મોટા ટોળાને જુએ છે. હરણનું મોટું ટોળું જુએ છે અને તે ક્યાં ચરતું હોય છે? લીલા ઘાસમાં. હી સેડ ટુ હિમસેલ્ફ. તે પોતાની જાતને શું કહે છે? ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. શું કહે છે? આ ખરેખર હરણો ખૂબ જ સુંદર છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ મારે શું કરવું જોઈએ? એને દોડીને પકડવા જોઈએ. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. ઇઝી વે, કોઈ એને પકડવા માટેનો કોઈ સરળ ઉપાય નથી. સડનલી હી સો એ ફિમેલ ચીતા ક્રાવલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. સડનલી એટલે કે અચાનક, હી સો એ ફિમેલ ચીતા, એક ફિમેલ માદા ચિત્તાને ક્રાવલિંગ સાયલન્ટલી ધીમે ધીમે સરકતું, ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ પ્રાણીઓમાં ચરતું, એ ધીમે ધીમે સરકીને ક્યાં જાય છે? બધા પ્રાણીઓ સાથે ચરવા માટે. એટલે અચાનક એ માદા ચિત્તાને જુએ છે કે જે ધીમે ધીમે સરકીને પ્રાણીઓના ટોળામાં જાય છે. ધેન સી લેફ્ટ અ કોટ અ ડિયર. લેફ્ટ કૂદકો મારવો. એ ક્યાં ગઈ છે? એ વિચારે છે કે મારે પણ હરણની જેમ કૂદકો મારવો છે. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ. યંગ કબ્સ નાના બચ્ચાઓ, જે યુવાન બચ્ચાઓ છે, થોડી વાર થાય છે અને પેલા નાના બચ્ચાઓ બહાર આવે છે. કેમ આઉટ ઓફ ધ બસ, પેલી ડાળીઓમાંથી. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. મીલ એટલે માંસ. તેઓ બધા એન્જોય એટલે આનંદ માણવો. તેઓ બધા શું કરે છે? સાથે મળીને માંસનો આનંદ માણે છે. ઈડીઝ આઈઝ બ્રાઇન્ટેડ. બ્રાઇન્ટેડ એટલે તેજસ્વીતા. ઈડીની આંખોમાં શું હોય છે? તેજસ્વીતા. ધે સ્પાર્કલ વિથ એન આઈડિયા. સ્પાર્કલ ચમકવું. એને એક ચમકતો એક વિચાર આવે છે. હી એન્વિડ ધ કબ્સ. એન્વિડ એટલે ઈર્ષ્યા દાખવવી. કોના પ્રત્યે ઈર્ષ્યા દાખવે છે? એ બચ્ચાઓ પ્રત્યે. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ. એની માતા એના હરણ કેટલા શું કહે છે? લકી. બ્યુટિફુલ કબ્સ, આ સુંદર બચ્ચાઓ માટે કેટલા લકી છે. ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની ઇફોર્ટ એટલે પ્રયત્ન કરવો. બચ્ચા કેટલા લકી છે કે એવું કોઈ પણ પ્રયત્ન કરતા નથી છતાં પણ એમને ખોરાક મળી જાય છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. હું પણ એની માતાનો જેમ જ પણ એક શિકારી કોને બનાવીશ? બચ્ચાઓને. હી થોટ. એ મનમાં ને મનમાં વિચારે છે. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ. એ નિર્ણય લઈ લે છે શું? કે યંગ કબ એન્ડ ટ્રેન ટુ હન્ટ ફોર હિમ. એ બચ્ચાઓને તાલીમ આપીશ શિકાર કરવા માટે. ધેન આઈ શેલ ઓનલી સે. અને હું એમને એટલું જ કહીશ કે ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. અરે ઓ મારા બચ્ચાઓ, જાઓ અને મારીને હરણને મારી લઈ આવો શિકાર. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. અરે મારી લાઈફ કેટલી આરામદાયક હશે. હી વોઝ ક્વાઇટ. તે ખૂબ જ ખુશ થાય છે. પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. તેના જે વિચાર છે એના વિચાર પ્રમાણે એ ખૂબ જ ખુશ થાય છે. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. તે નિર્ણય લઈ લે છે અને ફોલો એટલે અનુસરવું, કબ્સ એન્ડ સ્ટીલ વન. સ્ટીલ વન એટલે એક બચ્ચાને ચોરી કરવી. એક બચ્ચાને ચોરી કરવા માટે એક શું કરે છે? ડિસિઝન લઈ લે છે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. એનો અનુભવ શું બોલે છે? ઈડી ન્યૂ ધેટ અ ચીતા નેવર એટેક્સ મેન. ઈડીને ખબર છે કે ચિત્તો કોઈ પણ દિવસ માણસ પર એટેક કરતો નથી. ધેરફોર તેથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ એ કબ. સ્ટીલ એટલે હું સલામતી રીતે સેફ, પોતાની સલામતી રીતે ચોરી કરી શકીશ. હી ફોલોડ ધ ચીતા ફેમિલી ટીલ ઇવનિંગ. ટીલ ઇવનિંગ એટલે રાત્રિના સમય સુધી. હી ફોલો એ અનુસરે છે. ક્યાં સુધી? ચિત્તાની ફેમિલીને એ સાંજ સુધી અનુસરે છે. એટ ધ સનસેટ. સૂર્યાસ્ત પછી. ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ. જે ચિત્તાની મમ્મી છે એ શું કરે છે? બચ્ચાઓને ક્યાં છુપાવે છે? થીક બસ જાડી ડાળીઓમાં. એન્ડ લેફ્ટ ફોર આ સ્ટ્રીમ. અને પછી ઝરણું ઓળંગીને. સ્ટ્રીમ એટલે ઝરણું ઓળંગ. ક્વિકલી ઝડપથી. ધ હન્ટર પીક્ડ એટલે ઉચકી લઈ જવું. હન્ટર એટલે શિકારી. શું ઉચકી લઈ જાય છે? ઓફ હિઝ નેટ. એની ઝડપથી નેટ ઉચકીને એને સ્પિયર એટલે ભાલો. એન્ડ રેન ઇન ટુ ધ બસ. અને ઝાડીઓમાં જવા ઉપડી પડે છે. હી સો ટુ ટાઇની કબ્સ.
બે નાના બચ્ચાને જુએ છે. ધે લુક એટ હિમ વિથ ધેર બ્રાઇટ. તે બે નાના બચ્ચાને જુએ છે અને તેની આંખોમાં બ્રાઇટ શું જુએ છે? તેજસ્વીતા. ધે વેર ટુ યંગ ટુ રન અવે. તેટલો કેવો કે જુવાન બચ્ચા રમી રહ્યા છે. ઈડી થ્રુ ધ નેટ. ઈડી શું કરે છે? થ્રુ એટલે ફેંકવું, નેટ ફેંકે છે. એન્ડ ઓવર ધેમ એન્ડ ધ કપ્સ વેર કોટ. અને બચ્ચાઓ એના કેદમાં સપડાય છે. હી નીડેડ ઓનલી વન કપ. એને નીડેડ એટલે જરૂર હોવી, એને એક જ બચ્ચાની જરૂર હોય છે. બટ હી થોટ, પણ એ વિચારે છે, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. સ્લેવ્સ એટલે ગુલામ. હું હંમેશા એમને શું બનાવીને રાખીશ? મારા ગુલામ. હી ડ્રેગ ધેમ વિથ એન્ડ હાઇડ ધેમ અંડર આ બિગ બાસ્કેટ. એ ઉચકી લઈ જાય છે ડ્રેગ, અને એને ક્યાં છુપાવે છે? એની એક મોટી ટોપલીમાં એ છુપાવી દે છે. ધ મધર ચીતા રિટર્ન આફ્ટર અ વાઇલ. થોડી વાર પછી પેલી ચીતા ફરી પાછી આવે છે. સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. તે તેની બચ્ચાઓને જોતી નથી. સી લુક ઓલ અરાઉન્ડ. ચારે બાજુ, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ જુએ છે. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. પહેલાં તો એ શું કરે છે? ગુસ્સામાં આવી જાય છે અને વાઇલ્ડલી મોટેથી કૂદકા મારે છે. સી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નીફ એટલે સૂંઘવું. એ ચારે તરફ શું કરે છે? સૂંઘાવે છે. બટ અલ્લાસ, પણ ઉદાસ થઈ જાય છે. સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તે એના નાના બચ્ચાઓને આજુબાજુ જોતી નથી. એટ લાસ્ટ, છેલ્લે શું કરે છે? સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. સેડ એ ઉદાસ થઈ જાય છે અને સ્ટાર્ટેડ ક્રાઇંગ રડવાનું ચાલુ કરી દે છે. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. ક્રાઇડ એટલે રડવું. ધ હોલ નાઇટ. હોલ નાઇટ એટલે એ શું કરે છે? આખી રાત રડે છે. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, કે આખી રાત રડે છે અને નેક્સ્ટ ઇવનિંગ બીજી સાંજ સુધી એ રડે છે. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ એ રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે. અન્ટિલ હર ટીયર્સ એના જે આંસુ હોય છે ત્યાં સુધી. મેડ ડાર્ક સ્ટેઇન ડાઉન હર ચીક્સ. એના ગાલ ઉપર જે આંસુના કેવા ડાઘ પડે છે? ડાર્ક સ્ટેન્સ. સ્ટેન્સ એટલે ડાઘ પડવો. કેવા ડાઘ પડે છે? બ્લેક કલરના. સી વોઝ સ્ટીલ વીપિંગ. વીપિંગ એટલે પણ શું થાય છે? રડવું. એ એના ચીક્સ, ગાલ ઉપર કાળા બ્લેક ડાઘ પડે છે ત્યાં સુધી એ રડે છે. એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી ધેટ સી વોઝ હિયર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. એટ નાઇટ, એ જ રાત્રે ચીતાની મમ્મી શું કરે છે? મોટેથી જે રડે છે, ધેટ સી વોઝ હિયર્ડ બાય. હવે એક ડાહ્યો માણસ સાંભળે છે, કે જે ગામમાં જ રહેતો માણસ હોય છે તે ચિત્તાનો અવાજ સાંભળે છે રડતો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ. એ સમજી જ જાય છે કે વોટ હેડ હેપન, શું થયું હશે. હી ઇમિડિયેટલી એટલે કે તરત જ ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. એનો એક જાડો લાકડો લઈને એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. એક ઝૂંપડી પાસે જાય છે. ધીસ ઓલ્ડ મેન, પેલો જે વૃદ્ધ માણસ છે, સાનો વોઝ વેરી વાઇઝ. સાનો કેવો માણસ છે? એ ખૂબ જ ડાહ્યો માણસ છે. હી લવડ એનિમલ્સ. એ પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરે છે. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ઇટ. ન્યૂ એટલે જાણવું. એ પ્રાણીઓ વિશે ખૂબ જ સારી એવી માહિતી પણ જાણે છે. વેન સાનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ. જ્યારે પેલો સાનો એના છુપાયેલા બચ્ચાને શોધવા માટે નીકળે છે. હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઈડીસ વિકેડ આઈડિયા. વિકેડ એટલે દુષ્ટ. નક્કી આ પેલા ઈડી દુશ્મનનું જ કામ હશે. તો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ પાર્ટ અહીંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.